સુરત શહેરમાં 2 દિવસના ભારે વરસાદને કારણે સમગ્ર સુરત શહેર પાણી થઈ ગયું અને પૂરની પરિસ્થિતિ થઈ ગઈ, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સતત તરાજી થઈ અને લોકોને ભારે નુકસાન થયું, જેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે મેદાનમાં આવ્યા અને રાહત પેકેજની સાથે રાહત આપવાની બાંહેધરી આપી. ભારે વરસાદથી અસરગ્રસ્ત ખાડીપુર પીડિતોને વહેલી સવારથી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ખાડીપુર પીડિતોની મુલાકાત લીધી અને તેમની સાથે વાતચીત કરી, પૂછપરછ કરી અને ભટાર વિસ્તારમાં પહોંચીને અસરગ્રસ્ત પરિવારોને સહાયનું વિતરણ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એક પરિવારને કુલ 6,800ની સહાય આપવામાં આવી, જેમાં ₹2500 ઘર ખર્ચના, ₹2500 કપડાની સહાય અને 1,800 કેશ ડોલના. નાયબ મુખ્યમંત્રી તંત્ર સાથે રહીને રાહત કામગીરીની સમીક્ષા હાલમાં કરી રહ્યા છે. ભટાર વિસ્તારમાં આજે 2,000 અસરગ્રસ્ત પરિવારોને લોકોને મળશે સહાય. પૂર પીડિતો સુધી મદદ પહોંચાડવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને સાથે આજે હર્ષ સંઘવીના હસ્તે આજે તમામ વિસ્તારોમાં સમીક્ષા પર કરવામાં આવી અને તેમના હસ્તે કીટ વિતરણ પર કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.